મેં જોયું નથી હો પેપર, ફર્સ્ટ ટાઈમ જોઈએ. ક્વેશ્ચન 1 કેમ નહીં આવ્યો આમાં? છે ખરી ને? ખબર નહીં હશે. ચલો, એવી આકૃતિને પસંદ કરો કે જેમાં પ્રશ્ન આકૃતિ છુપાયેલી. ટેકનિકલ કરવું પહેલા, મેથ્સ રીઝનિંગ થી નહીં. સારું, એમાં કઈ સુધારા હોય તો જોઈ લઈશું હમણાં. તમને જે ડાયરેક્ટ ડાઉટ હોય એ કહેજો. Which of the following aspects is not typically considered in design and construction of green building? जो एनर्जी एफिशिएंसी જોઈએ, સસ્ટેનેબલ મટીરિયલ, હા, કયું યુઝ કરશો એ ઇમ્પોર્ટન્ટ છે. ઇન્કોર્પોરેશન ઓફ ઇનોવેટિવ ટેકનોલોજી, હા, એ બી જરૂરી છે કે તમે કઈ ટેકનોલોજીને ઇમ્પોર્ટન્ટ આપો છો. મેક્સિમાઇઝિંગ કાર્બન એમિશન, મેક્સિમાઇઝિંગ નહીં, રિડ્યુસિંગ કરવાનું છે. બરાબર, કાર્બન એમિશન બને એટલું ઓછું કરવાનું છે. એટલે આ તો આપણે એવો જ હતો. બરાબર. વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ઇન્ક્લુડિંગ એસ્કેલેશન? જે એન્વાયરમેન્ટ ઇકોલોજી વાળા ક્વેશ્ચનમાં આપણને ડાઉટ લાગે ને, ના ખ્યાલ આવે, એ પાર્થ સાહેબ કાલ લેક્ચર લેવાના છે તમારો WRM નો, એક 4-5 કલાકનો એવું કહેતા હતા. તો હમણાં ટીક કરીને છોડી દઈશું, એ લઈ લેશે કાલે. બરોબર ને? વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ઇન્ક્લુડિંગ એસ્કેલેશન ઇન રેટ એનાલિસિસ? આ શબ્દ એમ તો જોબ કરતા માણસને તો બધાને ખબર હોય, પ્રાઇસ એસ્કેલેશન. બરોબર, મતલબ તમારે ધારો કે પ્રોજેક્ટ હતો અને આપણે વાત થઈ કે ભાઈ 1 વર્ષ પ્રોજેક્ટ કરવાનો છે અને 1 વર્ષ ચાલ્યો, પણ ધારો કે ગવર્મેન્ટ તરફથી ધારો કે તમારો પ્રોજેક્ટ લંબાણો, કારણ કે તમને કાં તો સાઇટ ના આપી શક્યા, કાં તો ડિઝાઇન ના આપી, કેવું કંઈક થયું, તો ગવર્મેન્ટે એવું કીધું કે વાંધો નહીં, 6 મહિના પ્રોજેક્ટ એક્સટેન્ડ કરી આપીશું. જેમાં એજન્સી કે કોન્ટ્રાક્ટરનો વાંક નથી, પરંતુ આનો રોલ છે. બરાબર, ગવર્મેન્ટનો રોલ છે. તો એવામાં સીધી વસ્તુ છે, 6 મહિના પ્રોજેક્ટ લંબાય તો મટીરિયલનો કોસ્ટ બી વધ્યો હશે, લેબરનો બી વધ્યો હશે. એને શું કહીએ? પ્રાઇસ એસ્કેલેશન. જોબમાં આવશો તો વધારે ખ્યાલ આવશે. પ્રાઇસ એસ્કેલેશન, વેરિએશન, સ્ટાર રેટ, એના વિશે વધારે ખ્યાલ આવશે. પણ કહેવાનો મતલબ એ જ 3 વસ્તુ આવશે: મટીરિયલ, લેબર અને ફ્યુઅલ. મટીરિયલ, લેબર અને ફ્યુઅલ હાલ પડતા નથી, પણ પ્રાઇસ એસ્કેલેશન કે પ્રાઇસ એડજસ્ટમેન્ટ કે પ્રાઇસ વેરિએશન કે સ્ટાર રેટ જેવા શબ્દ પૂછે તો હાલ આ આન્સર ટીક કરવા. અમુકને ખબર હશે, કોઈને આઈડિયા ખરી એના વિશે કે નતો આઈડિયા? ઇન્ટરવ્યુ તૈયારી કરી હોય ને તમારે તો ચલો હાલ ઇન્ટરવ્યુ ના આવ્યું હોય, એમને બી આ શબ્દ આવ્યો હોય. કઈ નહીં, હતો સિમ્પલ, પણ તમારા માટે હાર્ડ કહી શકાય, નો ડાઉટ. રેટ એનાલિસિસમાં ભણ્યા? પીપીવી માં આવ્યો તો આ શબ્દ? ક્યાં પીપીવી માં આવ્યો તો? હાઉ ઇઝ નથી એમ? ઓકે ઓકે. હાઉ ઇઝ અર્થક્વેક મેગ્નીટ્યુડ નોર્મલી ડિટરમાઇન્ડ? એ તો ખબર હશે બધાને, રિચર સ્કેલ.
આ તો બધાને ખબર હશે. Which of the following claims concerning LiDAR, remote sensing and contour surveys are correct? LiDAR ની અંદર શું કીધું? LiDAR remote sensing can capture elevation data, even dense vegetation, while traditional contour surveys may struggle in such environment. વાત સાચી યારી. આ આવ્યું તું લીડર વાળું. લીડર છેક સુધી જઈ શકે એમ. ઘાટ જંગલ હોય ને તો એનો બી ડેટા લઈ શકે, જ્યારે ટ્રેડિશનલ કન્ટુર સર્વે ના લઈ શકે. ખબર હોય એમ તો જનરલી આ એમને એમ બી ખબર હશે, ભણ્યા ના હોય તો આઈડિયા આવી જાય એવું. What is the primary purpose of obtaining environmental clearance for a proposed project? મતલબ આ એક EIA નો ભાગ છે, એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ. તમે કોઈ બી પ્રોજેક્ટ કરો એટલે ડાયરેક્ટલી એન્વાયરમેન્ટને અફેક્ટ કરે જ, તો આપણે એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ લેવું પડે એમ. બરોબર. એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ મતલબ સરકાર જોડે ગણો કે જીપીસીબી જોડે ગણો કે ગેમી જોડે ગણો કે પછી એનજીટી માં બી જવું પડી શકે છે. એનજીટી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, બરોબર, કે એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ જોઈએ. આ વસ્તુ આપણે સરદાર સરોવર ડેમમાં થઈ હતી કે એમાં એન્વાયરમેન્ટલ ક્લિયરન્સના બહુ ઇસ્યુ આવ્યા હતા. પછી કેમ કે તમને થોડું ઘણું યાદ હોય તો મેધા પાટકર વાળો જે થયું હતું, બરોબર, એના કારણે એન્વાયરમેન્ટલ ક્લિયરન્સમાં બહુ ઇસ્યુ આવેલા. ચિપકો મુવમેન્ટ, એટલે આપણને જે વર્લ્ડ બેંકની ગ્રાન્ટ મળવી જોઈતી હતી એ ના મળી શકે, કેમ કે વર્લ્ડ બેંક બી એવા પ્રોજેક્ટને જ ગ્રાન્ટ ફંડેડ કરે કે જેમાં એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ ને બધું હોય. એટલે પછી આપણે શું કહેવાય, સરદાર સરોવર ડેમમાં પેલા બોન્ડ ઉપર કામ થયેલું યાદ હોય તો, અમુક લોકોએ કોન્ટ્રાક્ટરનું લાયસન્સ લીધું હોય ઘરમાં, એમના જોડે સરદાર સરોવર બોન્ડ આજે બી હશે, નર્મદા બોન્ડ, બરોબર. એટલે એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ એટલે શું કે બને એટલું એન્વાયરમેન્ટને એફેક્ટ ઓછું થશે. એટલે આમાં અફેક્ટ તો થાય પણ તમારે શું એનું વળતર આપી દેવું પડે. વળતર બોલે તો લાઈક તમને ખબર પડતી હોય કે આટલું ડેમ બનવાથી આટલા ઝાડ કપાય છે, આટલું એન્વાયરમેન્ટ નુકસાન થાય છે, આટલું કોન્ક્રીટ આવે છે, તો સામે એટલા વૃક્ષો વાવી આપવા પડે. એને કહેવાય મિનિમાઇઝ પોટેન્શિયલ એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ. ક્વેશ્ચન સિમ્પલ હતો, આવડવો જોઈએ. આ ક્વેશ્ચન બધાને આવડવો જોઈએ. Okay. Which scale is commonly used for detailed cadastral mapping in heavily populated parts of India? મને નહીં ખબર. આવડતું હતું કોઈને? કોઈને આવડતું હતું? રોહન સ્મિથ જગદીશ? મને નતું આવડતું. હું ટીક ના કરું કેમ કે મને આ ફિગર ખબર જ નહીં. In the construction of earthquake proof masonry structure, proof બનાવે છે. Which of the following reinforcement technique is commonly used to enhance their seismic resistance? Installing horizontal steel reinforcement by tie beams, thickness of wall to reduce weight, incorporating vertical expansion joint, ના, adding more windows to increase flexibility, ભૂલથી બી નહીં. એમ તો ખબર તો પડી જાય પણ હવે ડિપેન્ડ કે ટાઈ બીમ આવે છે એમ તો અર્થક્વેક રેઝિસ્ટન્સ માટે. અર્થક્વેક પ્રૂફ બિલ્ડિંગ બનાવવું હોય તો તમે ટાઈ બીમ બનાવી શકો છો. નીચેનો પર્પઝ જ એવો હોય છે, લોડ એ ડાયરેક્શનમાં આવે તો ટ્રાન્સફર કરી શકે એમ. આઈડિયા લગાડીને કરી શકતા હતા. એટલે 50-50 કઈ કહું આને. આ ક્વેશ્ચન ને 50-50 માં રમાડી શકો. પણ આની તો મસ્તી ના જ થાય. આમાં ભૂલથી બી ટીક ના કરે. આ ભાઈએ જેનું બી પેપર મારા હાથમાં આવ્યું ને એનું એને ઓલમોસ્ટ આન્સર સાચા ટીક કર્યા. પણ હવે આ એને નતો જ આવડતો પણ તો આમાં મસ્તી કરી એને. એટલે
આવા ક્વેશ્ચન ની હળી ના કરાય, તમને ચારે ચાર નહીં ખબર. હવે આની અંદર એટલી ખબર પડે કે વિન્ડો વાળું ના આવે, થિકનેસ ઓફ વોલ વાળું ના આવે, 1 ને 2 માં રમવું બરોબર, અને જોઈન્ટ ના રાખી શકીએ પ્રૂફ વાળા બિલ્ડિંગમાં, એમ કે લોડ રોકાઈ જાય ત્યાં જ તૂટી જશે. પણ તો એ ડબલ ડીપ રમવું હોય તો એવામાં રમાય. Among the following, which waste component poses the greatest challenges in terms of disposal due to its hazard nature and potential environmental impact? આમાં એક રીતે ડબલ ડીપ થાય ખરી. માણસ બીજા ને ચોથામાં તો ના જ ભરાય, એ તો કન્ફર્મ કેન્સલ કરીને આવે, એટલી તો ખબર પડે. ના ભાઈ પ્લાસ્ટિક ના, શું કહેવાય, પ્લાસ્ટિક ના આવે યાર. પ્લાસ્ટિક એટલું બધું નુકસાનકારક નથી, પણ પહેલું અને ત્રીજું વધારે નુકસાનકારક છે. પણ પહેલાનું સોલ્યુશન છે, ત્રીજાનું સોલ્યુશન નથી. પહેલું તો આપણે શું કહેવાય, બાયોડિગ્રેડેબલ ઓર્ગેનિક વેસ્ટ આપણે આમાં વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં બી સોલ્વ થઈ શકે. વેસ્ટ પ્લાસ્ટિક બી નુકસાનકારક, પણ સૌથી વધારે એન્વાયરમેન્ટલ વેસ્ટ, સૌથી વધારે ઈ વેસ્ટ. બરાબર, બાયોડિગ્રેડેબલ ઓર્ગેનિક વેસ્ટ ડિકમ્પોઝ થઈ શકે, પેપર કાર્ડબોર્ડ બી ડિકમ્પોઝ થઈ શકે, ગ્લાસ બોટલ ના કન્ટેનર એ બી એટલું નુકસાન નહીં કરતું. સૌથી વધારે નુકસાન કરે ઈ વેસ્ટ. ઈ વેસ્ટ માટે પ્રોપર રસ્તો કાઢવો પડે. કેમ કે તમે તો મોબાઈલ ના વાપર્યો, તૂટી ગયો કે સેકન્ડ હેન્ડ થઈ ગયો, નાખી દીધો, જાય છે ક્યાં? એની અંદર આ જે બેટરી આવે લિથિયમ બિથિયમ ને બહુ નુકસાન કરે. તમે લિથિયમ નો કોઈ દિવસ રિસર્ચ પેપર કે કઈ રિપોર્ટ પેપર મળે તો વાંચજો. આપણે લિથિયમ પાછળ ગાંડા થયા છીએ, પણ લિથિયમ જે આવે છે એ એન્વાયરમેન્ટ માટે બહુ નુકસાન કરે છે. આપણે કહીએ કે ઈ વ્હીકલ, લિથિયમની બેટરી, ભલે પછી નુકસાન નહીં કરે, પણ સ્ટાર્ટિંગમાં લિથિયમ બહુ નુકસાન કરશે. બરાબર. In a construction project, the rate analysis indicate that the cost of preparing the site for building construction is 200 Indian rupees per square meter. If the site measure 30 by 40, what અલ્યા ભલી થાય, 40 by 30 નો એરિયા થયો, આ 1 સ્ક્વેર મીટર, એવા 1 સ્ક્વેર મીટર ના 200 રૂપિયા લેખે, એ પ્રમાણે ગણીએ તો આટલું આવે. 4 તરી 12 દુ 24, 1 2 3 4. અમે આવું ના કર્યું હોય, હા ભાઈ ટીક નહીં કર્યું. What is the primary advantage of utilizing computer-aided drawing software for preparing map and plan? मतलब computer aided drawing like એક ટાઈપનું AutoCAD સમજો, એ મેપ અને પ્લાનમાં શું ફાયદો થાય? Improved accuracy in capturing geographic features. માં ભાઈ તમે computer aided drawing કરો like AutoCAD કે ટાઈપનું, એને જીપીએસ જીઆઈએસ થી કોઈ લેવા દેવા નથી. એનો ફાયદો એટલો જ છે કે એ તમને ફાસ્ટ, સ્પીડી અને એડિટિંગ કરવું હોય તો કરી આપે. શું કીધું? તમે કઈ આર્ક જીઆઈએસ ની વાત કરતા કે સોફ્ટવેર ની વાત કરતા તો ઠીક. હવે ઓટોકેડ ને કઈ જીઆઈએસ ને જીપીએસ થી લેવા દેવા નથી. આ ક્વેશ્ચન ખરેખર આવડે એવો હતો, જો ધ્યાનથી વાંચ્યો ને તો ખોટો પડે એવો નતો. બરાબર ને? હવે તમે કોઈ એક્સેલ થી શું ફાયદો થાય? હા કે ગણતરી ફાસ્ટ થાય, પછી તમે એમ કહો કે ના એનાથી તો કે તમારે કે જીઆઈએસ રિલેટેડ માહિતી જોઈતી હોય ને તો મળી જાય, એવું ના હોય. તમે કહેતા હોય કે આવો ક્વેશ્ચન, તો તમને આવો ક્વેશ્ચન કોઈ બેઠો મળે બી ના. Which classification of road typically serves as the primary link between cities and major population center? આ લગભગ છે અતુલમાં ક્વેશ્ચન.
આ લગભગ અતુલમાં ક્વેશ્ચન છે, ટ્રાન્સપોર્ટમાં આવી ગયેલું છે. બે સિટી ને કનેક્ટ કરે તો એક્સપ્રેસ વે કહેવાય. મેજર સિટી અને મેજર પોપ્યુલેશન સેન્ટર ને કનેક્ટ કરે સિટી ને તો આર્ટેરિયલ રોડ કહેવાય. લોકલ ગલી થી ગલી અને કલેક્ટર એવું જ કઈક હતું, સોસાયટી ની અંદર થી અંદર. બરાબર. ઓકે છે. ભણેલા છો. વોટ ઇઝ ધ પ્રાઇમરી એન્વાયરમેન્ટલ કન્સર્ન એસોસિએટેડ વિથ ઇમ્પ્રોપર ડિસ્પોઝલ ઓફ ઈ વેસ્ટ? શું પ્રોબ્લેમ આવે? હવે આ ભાઈએ, આ તો હું ખરેખર આમાં તો ગાળો દઉં. આ ભાઈએ ચોથો આન્સર ટીક કર્યો, નોઇઝ પોલ્યુશન. ભાઈ નોઇઝ પોલ્યુશન તો ખરેખર કોઈ લેવા દેવા નહીં. એકવાર માણસ એર વિચારીએ કે સોઇલ વિચારીએ કે વોટર બી વિચારીએ કે, પણ નોઇઝ તો ના જ થાય. ઈ વેસ્ટ થી મેઇન ઇમ્પ્રોપર ડિસ્પોઝલ ઓફ ઈ વેસ્ટ થી મેઇન કયા કયા પ્રોબ્લેમ થઈ શકે? એક રીતે જોવા જઈએ તો આમાં હું ડાઉટમાં રહું, 1, 2, 3 માં ડાઉટમાં રહું. ઈ વેસ્ટ નાખો મારા ભાઈ તો ધીમે ધીમે એની અંદર કીધું ને જે પેલી બેટરી ને આવે, બરાબર, એ ધીમે 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 કોવાય કે જે ગણો એ એમાંથી ગેસ જનરેટ થઈ શકે ને. કાં તો જનરલી શું કરે, ઈ વેસ્ટ ને બાળી નાખે. છેલ્લે તો આપણી સિસ્ટમ એ જ છે ને કે બાળી નાખે. એટલે પહેલા 3માં ડાઉટફુલ હે. પહેલા 3 ડાઉટફુલ હે. એટલે આમાં ભૂલ થઈ શકે માણસ તો ડેફિનેટલી થઈ શકે. પહેલા 3માં ભૂલ થઈ શકે. ક્વેશ્ચન છેલ્લે કરાય થઈ તો જાય પણ બહુ મોટો છે. Which of the following statement best describe the purpose of transportation planning service of field of transportation engineering? ખબર પડે એવું છે. શેમાં તકલીફ પડે એવું છે? ચોથો અને પહેલો વાત સાચી છે. એ બેમાં માણસને એકવાર ડાઉટ થઈ શકે, પણ ચોથો બેઝ છે જ. એટલે આની અંદર એર પોલ્યુશન વાળા ક્વેશ્ચનમાં જગદીશભાઈ, ધારો કે કોઈએ કઈ આપ્યો હોય આન્સર તો સુધાર આપવાનો પ્રયત્ન કરજો. ધારો કે પોતાનો આન્સર કરાવવો હોય તો કરાવી તો શકે, પણ ગોતવું પડે, ગોતવું અઘરું છે ઈ વેસ્ટ વાળું. 103 નંબરમાં 1 અને 4 ની અંદર માણસ ટીક કરી શકે. જો જરીક આગળ પાછળ વિચારે ને તો 1 અને 4માં. Which of the following is a key feature in the construction of earthquake-proof masonry structure? earthquake-proof વાળું પાછું આવ્યું. એમ તો એ જ આવશે, reinforced concrete column and beam. આ તો ખબર પડે. હવે કોડ બોર્ડ કરો, હા, એટલે કોડ જોવો પડે. આ તો આવડવો જોઈએ. આરસીસી નું બરોબર છે, આ કોલમ અને બીમ. હાઉ ડઝ હાઈ વોટર ટેબલ ઇન્ફ્લુઅન્સ સોઇલ કેરિંગ કેપેસિટી? ખબર જ હશે, આ તો એમને એમ બી ખબર હશે. એના કારણે બેરિંગ કેપેસિટી ઓછી થઈ જાય. જેમ જેમ પાણી ઉપર આવે સોઇલ સબમર્જ થાય, સોઇલ સબમર્જ થાય, ગામા સેચ્યુરેટેડ માંથી ગામા સબમર્જમાં કન્વર્ટ થતું જાય, ગામા સબમર્જ છેક ઉપર આવી જાય તો અડધી થઈ જાય. આ ખબર હતી? આ કોઈને ખબર હતી? મને નહીં ખબર.
જે એન્વાયરમેન્ટ ના ક્વેશ્ચન આવે ને ટીક કરતા જઈએ. કરાવે ત્યારે તમને ખ્યાલ આવી જાય. ચલો આગળ. Which of the following green building rating system is specifically tailored for residential construction project? આ ગ્રીન બિલ્ડિંગ ભણ્યા હોય તો આ શબ્દ આવે છે HERS, હોમ એનર્જી રેટિંગ સિસ્ટમ. ગ્રીન બિલ્ડિંગ ની અંદર આ શબ્દ આવે છે. લીડ બી આવે છે તો મને ખ્યાલ નહીં, મને ખ્યાલ ઓછો છે, પણ આ HERS શબ્દ આવે છે એટલી ખબર છે. શું ભૂલ થયેલી આમાં? ભૂલ થયેલી? કઈ નહીં, ચલો. ડાઉટ વાળો હતો એમ ને? કઈ નહીં. Which of the following factor is not typically considered during the initial stage of highway planning? સ્ટાર્ટિંગમાં કોઈ માણસ પેમેન્ટની ડિઝાઇન ના કરે. હવે તમારે જવું હોય, ધારો કે હાઈવે મિનિસ્ટર જોડે જવું છે, પૂછે કે ભાઈ શું પ્લાનિંગ કરી રહ્યા છો, તો પહેલા માણસ ટ્રાફિક વોલ્યુમ કેલ્ક્યુલેટ કરાવશે, કે એના કારણે રોડથી આજુબાજુમાં કેટલા ઝાડબાડ કપાય છે એ બધું જોશે. બરોબર. પછી અંદર રસ્તો કેટલો જોઈશે, લેન્ડના પ્રશ્નો જોશે. પહેલા દિવસે માણસ ડિઝાઇન ના કરે, ઇનિશિયલ સ્ટેજની વાત કરે છે. આ ક્વેશ્ચન ને ખબર પડવી જોઈએ યાર. પહેલા કોણ ડિઝાઇન કરે? પહેલા બધી જમીન નક્કી થાય, ટ્રાફિક વોલ્યુમ નક્કી થાય, એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ નક્કી થાય, પછી જમીનનો પ્રશ્ન આવે ને. બરોબર ને? ઓકે. In seismic engineering, what term refers to the ability of structure to withstand seismic force without collapsing? છોડ દઉં, હું છોડ દઉં. મને ના આવડે. હા, કેમ કે બધું હરખું જ લાગે આમાં. ભણવામાં બેઠું આવ્યું હોય તો ઠીક, બાકી મને તો હરખું જ લાગે. Which of the following structure is most typically used to store rainwater collected from rooftop? આવે છે ભણવા મારી. રેઇન વોટર હાર્વેસ્ટિંગ જો એક ભણ્યા હોય તો સિસ્ટમ્સ આવે છે. સિસ્ટમ શબ્દ આવે છે. ખબર હતી કે નહીં? બાકી ચેક ડેમ તો ના જ આવે, પરમિએબલ પેમેન્ટ બી ના આવે, પોક કલેક્ટર બી ના આવે, સિસ્ટમ આવે. જો આગળ. In pavement construction, what is the major role of sub-base layer? સબ-બેઝ લેયર નું કામ શું હોય? એમ તો તમને બધે બધાના લખેલા છે. લોડ ને ટ્રાન્સફર કરવાનું એક તો. આ બીજો ઓપ્શન શું બનાવે? એન્વાયરમેન્ટલ ડિગ્રેડેશન. કઈ બી કઈ મળ્યું જ ના. એક વાર માણસ ચોથામાં કન્ફ્યુઝ થાય.
ફટી ક્રેક થી કોઈ લેવા દેવા નહીં. ત્રીજા અને ચોથા માણસ કન્ફ્યુઝ થઈ જાય. ત્રીજા અને ચોથામાં સારો આન્સર દેખાય છે કે ત્રીજો જ છે. બરાબર. એમ તો થઈ જાય આ ક્વેશ્ચન. In map notation, what does the symbol triangle typically signified? આ તમે કોઈ બી જગ્યાએ કોઈ મેપ જોયો હોય ને, તો તમને ખબર પડે ટ્રાયંગલ આવે ને તો તે માઉન્ટેન બતાવે. ઘણી જગ્યાએ રોડ ઇન્ટરસેક્શન ના બતાવે પણ માઉન્ટેન બતાવે. માઉન્ટેન પીક હોય ને એ રહ્યું. ઠીક, કર્યો હોય તો ઠીક, ખબર નહીં. બાકી એમને એમ વાંચવા જેવો હતો ક્વેશ્ચન. ના જોયું હોય તો ના આવડે. In seismic engineering, which structural design concept aims? આ તો હું સોમમાં બી કહું છું. સિઝમિકમાં અર્થક્વેક થાય વિધાઉટ કોલાપ્સિંગ તો કયું ડક્ટાઇલ ડિઝાઇન જોઈએ. બરોબર. પછી which organization of primarily responsible for cadastral and topographical mapping in India? મેમ ભાઈ સર્વે ઓફ ઇન્ડિયા જ કરે છે. તમારા ગાંધીનગરમાં સેક્ટર 10માં જ ઓફિસ છે આની. બરોબર. અમારી જે ઓફિસ હતી એની પાછળ, જીએમબી ની ઓફિસની પાછળની બાજુ. સર્વે ઓફ ઇન્ડિયા નું કામ છે અરે. ખબર હોય. Which line will be intersected at right angles by control line? ખબર જ હશે બધાને વેલી લાઈન. આવું ખોટું ના પડે. ચલો આમાં ના ખબર હોય તો આરે ડાઉટમાં નાખો. એક જ તો માણસ આ ટિકટોક વધારે. જો રિમોટ સેન્સિંગમાં તો ના જ જાય. બરાબર. હવે આની અંદર આ ભાઈએ બીજો આન્સર ટીક કર્યો. બધાને ખબર હોવી જોઈએ. કંટ્રોલ ને વેલી લાઈન એકબીજા રાઈટ એંગલ ટચ થાય. If a contractor hire 10 worker for a project and pays them total wages 5,000, એકના 500 થયા. Later realized that he needs to hire 5 more workers for the same project. How much more will be needed to અલ્યા લ્યા ભલી થાય. એકના 500, પાંચના 2500. હા ટીક નહીં કર્યો આના. એક્ઝામ્પલ ઓફ ડિટેલ કોસ્ટ એસ્ટિમેટ. આ તો ખબર હશે ને, રિવાઇઝ કોસ્ટ એસ્ટિમેટ. ખબર હશે આ તો. ડિટેલ એજ રિવાઇઝ. What is the common example of sustainable construction material used in civil engineering project? સસ્ટેનેબલ કન્સ્ટ્રક્શન મટીરિયલ મતલબ એકનું એક મટીરિયલ બીજી વાર યુઝ કરે એ સસ્ટેનેબલ કહેવાય. રિસાયકલ સ્ટીલ કરી શકે છે. બરોબર. Which seismic engineering technique involves the installation of base in isolators or dampers to reduce the transmission of earthquake-induced force to a structure? આના ઉપર કોમેન્ટ નહીં કરું એમ તો. આવડી ગયું હોય ના બી આવડી હોય. પણ આ બેઝ આઇસોલેટર અને ડેમ્પર વાપરે છે એ આપણે અર્થક્વેક રેઝિસ્ટન્સ કે અર્થક્વેક પ્રૂફ બિલ્ડિંગ બનાવવા માટે વાપરે છે. બરાબર. જોયા હોય તો પેલા ત્રાંસા મૂકેલા હોય, બેઝ આઇસોલેટર નીચેની બાજુ મૂકેલું હોય. એટલે એટલી તો ખબર પડે કે શિયર વોલ તો ના જ આવે. બરાબર.
એટલે એ વસ્તુ કેવી છે કે તમારી સ્ટ્રક્ચરની અંદર નહીં કોઈ ચેન્જ કરતી, સ્ટીલમાં કે પછી તમારા બીમમાં કોલમમાં. એ વસ્તુ કેવું બહારથી કનેક્ટ કરી છે. બેઝ આઇસોલેટર નીચે મૂક્યું છે કે આખું બિલ્ડિંગ આવે તો આખું બિલ્ડિંગ આગળ પાછળ થઈ જશે, પણ બિલ્ડિંગ રહેશે એક જ. બરોબર, ઈ બેઝ આઇસોલેટર નું કામ. અને ડેમ્પર એટલે પેલા આવે પાઇપો જેવું આવે આ ટાઈપનું. એટલે આરી પાઇપ ધારો કે આવે તો આની અંદર જતી રહે એ ટાઈપનું. એમ તો ખબર પડે કે ડાયરેક્ટલી એનર્જી ડિસિપેટર નહીં કરતા, એ પેસિવ એનર્જી ડિસિપેટર. ખબર તો પડે, એનર્જી ઓછી કરે એ. વાત સાચી છે. એટલે આ ક્વેશ્ચન થાય એવો હતો, ભલે હું એમ કહું કે ટીક કર્યો હોય કે ના કર્યો હોય, વિચાર્યો હોય તો ઈઝી હતો. વોટ આર ધ એડવાન્ટેજ ઓફ રીયુઝિંગ ફ્લાયર્સ ઇન કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ? સીધી જ વસ્તુ એની યાર, આ તો બધાને ખબર પડવી જોઈએ. તમારે શું કહેવાય, લાઇમસ્ટોન ને એનો ઉપયોગ ઓછો થઈ જશે, ઓછું માઇનિંગ કરશો તમે. બરાબર ને ચકલી? Which of the following statement truly explain how biomedical waste is classified based on its potential risk? હા, ના આવડે આપણને. ના ના આવડે, આમાં હળી બી ના કરાય, ધારો કે ના ખબર હોય તો. Which type of aggregate is preferred for base course construction due? ખબર હશે, crushed stone. ખબર હશે બધાને, બેઝ કોર્સમાં કયું વાપરે છે? crushed stone આવે. ભાઈ 1 અને 2 તો માણસ ટીક ના જ કરે. ક્યાંક કન્ફ્યુઝ થાય ને તો 3 ને 4 માં ધારો કે થાય, પણ 1 ને 2 તો ટીક ના જ કરે. Which one is less strictly objective based on type of audit? કેવા કેવા ઓડિટ આવે સાંભળ્યા હશે? ફૂડ સેફ્ટી ઓડિટ, એન્વાયરમેન્ટલ ઓડિટ આવે, પરફોર્મન્સ ઓડિટ આવે, પણ વોટર ઓડિટ લગભગ ની શબ્દ સાંભળ્યો હોય. ચલો ના આવડે હોય તો ના કરાય, પણ આ શબ્દ વોટર ઓડિટ નહીં સાંભળ્યા હોય, બાકી બધા ઓડિટ સાંભળ્યા હશે. કઈ નહીં, ચલો આમાં ના પડાય તો ના કરાય. What is the gradient in percentage between two control line with elevation 300 and 350 meter respectively measured over horizontal distance 200? એટલે 200 ભાગ્યા 50 થયું. હોરિઝોન્ટલ નીચે આવશે ને, 50 ભાગ્યા 200, 50 ભાગ્યા 200 એટલે 25%. And also what percentage it varied it measured over horizontal distance 150, 50 ભાગ્યા 150, 1 ભાગ્યા 3, 33.33. આ ના આવડે એવું તો શક્ય જ નહીં. હા ભાઈ, હેલા ક્વેશ્ચનો છોડી મેલા. આ યાર કોણે કોણે મૂકીને આયા? આ ક્વેશ્ચનમાં શું હતું? Which of the following sums a different DGPS principle correctly? ખબર હે? મને નહીં આઈડિયા એટલો. એટલે બોથ જ કરવું જોઈએ ટીક તો, કેમ કે એ તો પેલો નિયમ જ છે ને, એબીસી વાળો. એ આ બે પેપરમાં એપ્લાય કરજો. ના ખબર હોય તો ચલો ના પડતા આમાં. Which of the following type of waste is commonly found in market waste? Construction debris, hazard, electronic paper and cardboard. પેપર ને કાર્ડબોર્ડ થઈ જાય માર્કેટ વેસ્ટ તરીકે. ભંગાર વાળા નહીં આવતા? માર્કેટ વેસ્ટ યાર મારા ભાઈ, જનરલી માર્કેટમાં જે વેસ્ટ હોય એની વાત છે. એટલે આ જનરલ વેસ્ટ છે, પેપર એન્ડ કપબોર્ડ કાર્ડબોર્ડ વાળો. બીજા બધા કેવું પર્ટિક્યુલર લોકેશન ઉપર હોય.
It is essential to pay more regard to which of the following two things while classifying map into two different category. મેઇન તો એ જ આવે સ્કેલ એન્ડ પર્પસ. તમારે મેપ બનાવવા હોય બે અલગ અલગ કેટેગરીના. એક તો ભાઈ તમે પૂછશો કે ભાઈ પર્પસ શું છે, અને બીજું સ્કેલ વાઇઝ કે ભાઈ આટલા સ્કેલ ના બનાવીએ. બે જ શબ્દ આવે. ડાઉટ માં રહ્યો હોય તો ખબર નહીં, બાકી બે શબ્દો આવે કે તમારો સ્કેલ શું છે અને પર્પસ શું છે. A contractor estimate the cost of material for a construction project 8000. मतलब मटेरियल કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ કોસ્ટ ઓફ મટીરિયલ નું કોસ્ટિંગ કેટલું 8000 થશે એવું કહેવા માંગે. બરોબર. પછી શું કહે છે, if the overhead expense are 15% of material cost. તમે જે 8000 લાયા એના ઉપર 15% કોસ્ટ થશે ઓવરહેડ, એટલે વધારાના. લાઈક કોઈક મશીન લાવ્યો છું અને વધારાના ઉપર 15% થયા એટલે કે 1200 રૂપિયા. if the પછી મટીરિયલ કોસ્ટ એન્ડ પ્રોફિટ માર્જિન 20% ઓફ ધ ટોટલ કોસ્ટ. હવે પ્રોજેક્ટ પ્રોફિટ માર્જિન કોના ઉપર લાગશે? પ્રોફિટ માર્જિન 20% કોના ઉપર લાગશે? ટોટલ કોસ્ટ ઉપર, એટલે આના ઉપર. આના 20% કરો એટલે આયા 1840. બરોબર. વોટ ઇઝ ધ ટોટલ કોસ્ટ ઇન્ક્લુડિંગ ઓવરહેડ એન્ડ પ્રોફિટ? તો કેટલું આવવું જોઈએ? આ ત્રણેયનો સરવાળો 8000 પ્લસ 1200 પ્લસ 1840, 11040 આવવું જોઈએ. હવે ખરેખર આન્સર આ જ આવે. સુધારો આપી શકો છો, પણ હવે આની અંદર ધારો કે ઓપ્શન નહીં મળતો અને ગણાય તો ગયો જ છે, તો એક વસ્તુ એ થાય એક વસ્તુ એ થાય 9200 એ મટીરિયલ કોસ્ટ, 1200 ઓવરહેડ, 1840 વિચારો, તો આન્સર આ રહ્યો આવે. ખરેખર ખોટો છે, પણ મેં તમને બતાવ્યું આ કઈ રીતના લાયો. આ કઈ રીતના લાયો. બરાબર. સુધારો આપી શકો છો. ટોટલ કોસ્ટ પ્રોફિટ માર્જિન ઇઝ 20% ઓફ ધ ટોટલ કોસ્ટ. માં ભાઈ ટોટલ કોસ્ટ એટલે ટોટલ ઉપર ના લાગે બીજી વાર, એટલે એ બરોબર 9200 ઉપર જ લાગે 20%. બરોબર, 9200 ઉપર જ 20% લાગે. એ જ ને, પોતાના પ્રોફિટ ઉપર થોડી પ્રોફિટ મળે. ટોટલ કોસ્ટ એટલે જે ખર્ચો થયો હોય એની વાત હોય. આન્સર તો 11040 જ આવે. Which of the following waste material is classified as a non-biodegradable component commonly found in municipal solid waste?
નોન બાયોડિગ્રેડેબલ જો ફૂડ થાય, ગ્રાસ ક્લિપિંગ ને એ બધું થાય, પેપર કાર્ડબોર્ડ બી ડિગ્રેડેબલ થાય, પ્લાસ્ટિક બોટલ ના થાય. Which of the following factor has the most significant impact on the compaction of soil in construction of project? શું આવશે? સોઇલમાં સૌથી વધારે શેમાં તકલીફ પડે એવું પૂછવા માંગે છે. ઓએમસી એમડીડી ની વાત છે ખરેખર તો. હવે થયું કે નહીં થયું ખબર નહીં, બાકી હતો સિમ્પલ. તમારે જેટલું કોમ્પેક્શન કરવું હોય એ પેલું ઓએમસી ને એમડીડી મેન્ટેન કરવું પડે. ડબલ્યુ અને ગામાડી. બરોબર. તો આગળ વાત કરું. Which of the following factor has not significantly influenced the development of highway in India? Economical growth, geographical terrain, population density, ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ. આમાં ભૂલ થઈ શકે માણસને. ઇન્ડિયાની અંદર આપણા માટે રોડની અંદર ટેકનોલોજી ઇમ્પોર્ટન્ટ નથી, પણ ઇકોનોમિક ગ્રોથ થવો જોઈએ, એટલો બધો ખર્ચ ના થાય અને આપણું દેશનું તંત્ર ચાલે, જીઓગ્રાફિક ટેરેન સચવાઈ જાય અને પોપ્યુલેશન ડેન્સિટી સચવાઈ જાય. એ આપણા માટે પહેલો શબ્દ. જીઓગ્રાફિકલ ટેરેન એટલે પર્ટિક્યુલર એવા કોઈ વિસ્તાર રહી ના જાય, દરેક વિસ્તાર કનેક્ટિંગમાં આવી જાય, બીજું કઈ નહીં. આપણા દેશમાં એ અગત્યનું છે. ટેકનોલોજી અગત્યની નથી કે ભાઈ રોડની અંદર ચલો, રોડની અંદર બી જરૂરી ખરી. બરોબર, એવું નહીં કે રોડમાં ટેકનોલોજી જરૂર નહીં, એ પર્ટિક્યુલર સિટીમાં ને એ બધું ઠીક, પણ એને પર્ટિક્યુલર ઇન્ડિયા શબ્દ વાપરીને છેલ્લે 4 નંબરનો આન્સર ટીક કરાવરાય એવું છે. ભલે ભૂલ પડી હોય તો ખબર નહીં, ચાલો હું રાઉન્ડ જ ટીક કરું છું, પણ કહેવાનો મતલબ એને ઇન્ડિયા લખ્યું ને ત્યારે ખબર પડી જવી જોઈએ. ગડકરી સાહેબ ટેકનોલોજી નથી લાવતા, ગડકરી સાહેબ ઇકોનોમિક લાવે છે. તો જોજે કોઈક દિવસ ડિટેલમાં. ઇકોનોમી સચવાય ને પ્રયત્નો એવા હોય છે પહેલા. આ સુજલામ સુફલામ યોજના બી એ જ લાયા, ઇકોનોમિક બનાવવાનો જ પ્રયત્ન કરે કે સસ્તી માટી ક્યાંથી મળી જાય. બરોબર. સીસી રોડ બનાવો પણ સસ્તો બને એનો પ્રયત્ન કઈ રીતના કરશો? એ તું એમનામાં જોશે ડેવલપમેન્ટ, નંબર ઓફ કિલોમીટર વધારે થશે. બરાબર. નંબર ઓફ રોડ બી વધારે બનશે. બરાબર, દરેક જગ્યાને કનેક્ટ કરવાનો પ્રયત્ન કરશે, પણ કોઈ એવું કોઈ ટેકનોલોજી યુઝ કરવાની વાત નહીં કરતા. ઠીક, લિમિટેડ એમ. Daily wages of worker is 100 rupiah and worker is paid double wages for working on Sunday. બરોબર. What will be the total wages of worker for working 4 Sunday in a month? અલ્યા તારી, 800 રૂપિયા. હું યાર, આ કેમ આવા ક્વેશ્ચન છોડી મેલે છે? અઘરા અઘરા કરી નાખે, હેલા હેલા છોડી મેલે. Which of the following method is not used for preparation of schedule of rate? હા હા, ખરેખર આવડે એવો ક્વેશ્ચન હતો, વિચારવા જેવું હતું આમાં. પહેલા તો તમે જૂનો એસવાર જુઓ, જૂનો એસવાર જુઓ, જૂના કેટલા ટેન્ડરો બિલો ભરાય છે, અબો ભરાય છે એ જુઓ, કે બરોબર કેવા રેટ ભરે છે કોન્ટ્રાક્ટર એ જુઓ. બરોબર, ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ લે છે મોટા મોટા કોન્ટ્રાક્ટર. બરોબર, કાં તો તમે મોટી મોટી એજન્સીઓ જે કામ કરતી હોય એને પૂછી જુઓ, હિસ્ટોરિકલ ડેટા એનાલિસિસ કરી જુઓ, માર્કેટ સર્વે કરી જુઓ. રેન્ડમ સિલેક્શન નહીં કરતા આપણે કે દરેક પ્રોજેક્ટનું રેન્ડમ સિલેક્શન કરી લાવી દઈએ, એવું ના હોય. આ ક્વેશ્ચન સારો હતો. રેન્ડમ સિલેક્શન ના કરાય. What interpolation method is often used in GIS to create contour maps from? આ મને નહીં આવડે, આ મને નહીં આવડતું.
આની ખબર મને. એ સાચું કહું ને તો મેં અંદરથી એક જ શબ્દ સાંભળેલો હોય, ત્રીજા નંબરનો. બાકી પહેલો, બીજો ને ચોથો ત્રણેય શબ્દ નહીં સાંભળેલા. Which of the following pollutants is associated with both air pollution and pollution due to solid waste? ખબર હતી યાર? એર પોલ્યુશન માં બી ભાગ ભજવે, સોલિડ વેસ્ટ માંથી બી આવે મિથેન. ખબર હતી યાર? Which of the following material is commonly found in commercial waste? મેં આમાં માણસ ભૂલ કરી કે કોમર્શિયલ વેસ્ટમાં શું આવે એમ એવું કહેવા માંગે. ભૂલ થવાની શક્યતા છે આમાં. What is the purpose of obtaining administrative approval in construction project? To conduct site inspection ખોટી વાત. હાયર કન્સ્ટ્રક્શન વર્કર ખોટી વાત. પહેલેથી ક્યાં હાયર થાય? પ્રોજેક્ટ ડિઝાઇન ખોટી વાત. ટુ સિક્યોર લીગલ પરમિશન ફોર પ્રોજેક્ટ એક્ઝિક્યુશન. યસ, તમે મંજૂરી લઈ લીધી કે ભાઈ અમે કામ કરશું એમ. બરાબર, જેના પાવરમાં આવતી હોય એના પાવર જો મંજૂરી લઈ લીધી એટલે એટલું બજેટ ફાળવી શકશે. Which of the following statement accurately describe a characteristic feature of flash flood? આ તમને પહેલા કીધું હતું, લોકલાઇઝ નેચર નું હોય, બધે ના આવે અને સડન ને રેપિડ આવે. એમાં ના પ્રેડિક્ટ થાય, ના કઈ લાંબા ટર્મ ની વાત હોય, બહુ શોર્ટ ટર્મ ની વાત હોય, અને કઈ ગ્રેજ્યુઅલી ના આવે. What is the primary reason for incorporating legend દાંતીવાડા ડેમમાં? તમને ખબર હોય તો દાંતીવાડા ડેમ એમ ના ભરાતો હોય, પણ ઘણી વાર વરસાદ એવો આવે ને તો 2 દિવસમાં ભરાઈ જાય. આટલો મોટો ડેમ 2 થી 3 દિવસમાં ભરાઈ જાય. કોઈ એ બાજુનું હશે ને એને ખબર હશે. Primarily reason for incorporating a legend while creating a map layout. લીજેન્ડ એટલે પેલા નીચે બોક્સ બનાવેલા હોય અલગ અલગ કલરના, એનો પર લીજેન્ડ કહેવાય એને. એનો પર્પઝ એવું હોય કે આ કલર આ શો કરશે, આ કલર આ શો કરશે, આ કલર નદી બતાવશે, આ કલર દરિયો બતાવશે, બરોબર. એ ટાઈપના અલગ અલગ લીજેન્ડ શો કરેલા હોય. ખબર હોય તો. નિશાનો. હા, નિશાનો બોલો. બરોબર. What exactly does the word geographical scale mean when creating map and plan? Geographical scale કોને કહેશો? સ્કેલ નો મતલબ જ શું થાય? પેજમાં જે હોય એ ભાગ્યા એકચ્યુઅલ ગ્રાઉન્ડ ઉપર જે હોય એ. બરોબર. In road construction, what is the purpose of dowel bar used in joint construction? ડોવેલ બાર નો પર્પસ શું? વોટર ની કોઈ વાત ના હોય, ખોટી વાત. ટુ પ્રોવાઇડ સ્ટેબિલિટી ટુ કોન્ક્રીટ મિક્સચર, ખોટી વાત. ટુ ફેસિલિટેટ મૂવમેન્ટ બિટવીન એડજસન્ટ પેમેન્ટ સ્લેબ, સાચી વાત. ટુ ઇન્ક્રીઝ ધ લોડ બેરિંગ કેપેસિટી ઓફ પેમેન્ટ, ખોટી વાત.
એક્સપાન્શન જોઈન્ટમાં મૂકીએ, મુવમેન્ટ ઇઝીલી થઈ શકે. એમાં ડાઉટ આવ્યો હોય તો ખબર નહીં. હતો સિમ્પલ ક્વેશ્ચન અરે. In soil compaction field testing, what is the primary purpose of using a nuclear density gauge? નહીં ખબર મને. તમને ખબર હતી? મને નહીં ખબર, હું નહીં ટીક કરું આ ક્વેશ્ચન. Which of the following is not a typical features of an Indian topographical map? ટિપિકલ ફીચર્સ નથી. થોડું મગજ બગાડવું પડે આન્સર મળે એવો હતો. આપણે નદી માર્ક કરીએ, લેક માર્ક કરીએ, બરાબર, કંટ્રોલ લાઈન ને બધું માર્ક કરીએ, વેજીટેશન ને એ બધું કરીએ, ઇન્ડિયાના જે મેપ હોય, ઇન્ડિયાના ટોપોગ્રાફિકલ મેપ હોય, બરાબર, પણ એ તમારી પ્રોપર્ટી લાઈન થોડી માર્ક કરવા આવશે. તમે કોઈ પ્લોટ લીધો એ થોડી માર્ક કરવા આવશે. એ થોડી ટોપોગ્રાફિકલ મેપમાં આવે. હા, એ બધું કેડેસ્ટ્રલમાં આવે, ટોપોગ્રાફિકલમાં થોડી આવશે. સમજાય એવો હતો આ ક્વેશ્ચન. કેડેસ્ટ્રલમાં બરોબર કે તમારા ઘરની બાઉન્ડ્રી, ખેતરની બાઉન્ડ્રી ને બધું આવે, પણ ટોપોગ્રાફિકલ ની અંદર તો આ બધું જ આવે ને. બરાબર, નદી, તળાવ, કંટોર, વેજીટેશન, ઉપરથી જે દેખાય એ શોર્ટમાં ઈસરો નો ઉપયોગ કરવો પડે. હુ ટિપિકલી ગ્રાન્ટ ટેકનિકલ સેન્કશન ફોર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ? મારે ભાઈ દરેકના પાવર હોય. એક્સિયન ડી, એક્સિયન એસી, સી, સચિવ, બરાબર. એમાં લોકલ મ્યુનિસિપાલિટી ના આવે, સિવિલ એન્જિનિયર ના આવે, પ્રોજેક્ટ ઓનરે ના આવે. ગવર્મેન્ટ રેગ્યુલેટરી ઓથોરિટી મતલબ જે તે માણસ. What is the primary purpose process by which energy flows through a natural ecosystem? આ મને નો આવડે. ખબર હશે, ફોટોસિન્થેસિસ શબ્દ સાંભળ્યો હશે, પણ પાર્થ સાહેબ માટે રાખીએ. ફોટોસિન્થેસિસ તો નાનપણથી શબ્દ સાંભળતા આવ્યા છો તમે. Incorrect option regarding total station. Making map and conducting survey are their main use. Total station is a combination of theodolite and EDM. જે પહેલું સાચું હે. બીજું સાચું હે કે EDM ને theodolite નું મિક્સિંગ કર્યું હે. Using a total station, topographical survey refer to a total station survey. Angle, separation થઈ જાય. પછી it operates by directing laser beam towards an object and detecting the light that return. ભાઈ એનો કોઈ પર્પઝ નહીં કે લાઈટ જઈને પાછી આવે. એ થાય એ વસ્તુ અલગ, કે તમે પ્રિઝમ બીમ મૂકો ને એ બધી વસ્તુ અલગ છે, પણ એનો પર્પઝ નહીં એ કે બીમ મૂકવાનો. પર્પઝ તો ઉપરવાળા ત્રણ કહેવાય. જબરો મોટો ક્વેશ્ચન. મને નહીં આવડતો આ જીપીએસ વાળું. કોઈનો વાંધો હોય તો કહેજો. બરોબર. Which layer of road pavement is responsible for distributing the wheel load and providing support to the surface layer? સરફેસ ની નીચે બેઝ આવે. ટ્રાન્સપોર્ટ બહુ હેલું પૂછ્યું. સ્ટાન્ડર્ડ પ્રોક્ટર ટેસ્ટ, what is done for proper bonding between two layers while filling the mold? પ્રોપર બોન્ડિંગ માટે શું કરવામાં આવે?
લેયર ને રફ કરે, ખબર છે? કરતા બરતા કઈ નહીં, કહેવાની વાતો છે. થોડોક અઘરો પડી જાય આન્સર આપવામાં. Which of the following pollutant is commonly associated with both water population and pollution of land? ખબર હશે આર્યું, લીડ આવે. એમ ભલે ડાઉટમાં ટીક કરું છું, પણ લીડ આવે. લેન્ડ બી કરે વોટર પોલ્યુશન બી કરે. Which of the following is considered as a major environmental issue caused by human activity? સૌથી મોટું તો માણસ થોડી કોઈ ઓશન ટાઇડ લાવે, વોલ્કેનિક લાવે. માં ભાઈ આ આન્સર ટીક ના કરે ને તો એને ખરેખર ઉપરથી નાખી દેવાય. ડિફોરેસ્ટેશન જ આવે ને. Statement I, hazardous materials such as lead, mercury, hexavalent chromium in one waste. જોઈને જ ખબર પડે છે. બીજા નંબરનું ખોટું છે. ઇલેક્ટ્રોનિક વેસ્ટ નું કોઈ દિવસ લેન્ડ ફિલિંગ ના કરાય. કોઈ દિવસ લેન્ડ ફિલિંગ નું માર ભાઈ લેન્ડ ફિલિંગ ના કરાય. સમજ્યા? In the groundwater hydrology, what term describe, આ ખબર હશે, આ હાઇડ્રોમ ભણાયું તમને, આ શબ્દ ખબર હશે. પેલું yield અને બે શબ્દ આવે ને, એક આઈ yield ઉપરથી આવે અને એક આર ઉપરથી આવે. ખબર હશે આર્યું? રિટેન્શન વાળું. હા, બરોબર. આ શબ્દ સાંભળે, રોલર કોમ્પેક્ટેડ કોન્ક્રીટ પેમેન્ટ. આજે હમણાં આવે છે જ ને મશીન, પેવર કહીએ, બે કામ થઈ જાય. રોડ નું કામ રોડ નું થઈ જાય અને જોડે જોડે કમ્પ્રેસ બી કરી નાખે. વિચારીને બુદ્ધિ દોડાવી કરીએ કેમ હતું. Which of the following human activities is a primary source of water pollution in river and lake? એ જ છે ને, એમાં તો આ ઇન્ડસ્ટ્રી, બીજું તો શું હોય. બરોબર. સોઇલ ઇરોઝન કોઈ આપણે કરવાના નહીં, મરીન ડેબ્રિસ આપણા હાથમાં નહીં, નેચરલ ગ્રાઉન્ડ વોટર સીપેજ આપણા હાથમાં નહીં. The contour interval used in topographical map, if each in contour line represent a change in elevation of 10 meters. Difference between the elevation of innermost two contour line and external most two contour line. એટલે હમણાં તો કીધું 10 મીટર ખસાડ્યો હોય તો 10 નું 10 જ આવશે ને. હા તો યાર આવી ચીટિંગ ના કરવી જોઈએ. Which of the following surveying method use satellite for positioning? હવે ખબર જ છે, જીપીએસ. અંદર ક્વેશ્ચનમાં જ આન્સર આવી ગયો. Which type of junction intersects and is characterized by the crossing of two major roads at different level
અલાઉિંગ ફોર ફ્રી ફ્લોઈંગ ટ્રાફિક વિધાઉટ સિગ્નલાઇઝેશન. ખબર છે? કીધું હશે. તું સાહેબ ભણાવ્યું હશે હારી. ગ્રેડ સેપરેટેડ ઇન્ટરચેન્જ. બે અલગ અલગ લેવલ આવે ને તો ગ્રેડ સેપરેટર આવે. લેવલ બદલાય તો. હાઉ કેન એગ્રીકલ્ચરલ વેસ્ટ બાય ઇફેક્ટિવલી મેનેજ ટુ રિડ્યુસ એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ? એના બદલે આપણે ખાતર બનાવી શકીએ ને. કોમ્પોઝ કરી અને ખાતર વાતર બનાવી શકીએ. એને કોઈ બાળવામાં ના આવે, એને ડમ્પ કરવામાં ના આવે. એગ્રીકલ્ચર માંથી તો બાયોગેસ કે પછી આપણે નવું ખાતર જનરેટ કરી શકો છો. મલ્ચિંગમાં મને નહીં ખબર પડતી પણ પેલામાં ખબર પડે કોમ્પોઝિટિંગમાં. Which factor is not typically considered when determining the frequency of waste collection in urban areas? પોપ્યુલેશન ડેન્સિટી ઇમ્પોર્ટન્ટ પેરામીટર છે. ભાઈ કેટલા ઘર છે સોસાયટીમાં, બરાબર, કેટલા નજીક નજીક છે, કેટલા દૂર દૂર છે, એટલે ખબર પડે કેટલા ટ્રક ચલાવવાના કે નહીં ચલાવવાના. ડિસ્ટન્સ ઓફ ડિસ્ટન્સ ઓફ ડિસ્પોઝેબલ સાઇટ. હા માર ભાઈ, કેટલી દૂર છે? તમે કચરો તો લઈ લીધો, નાખવા કેટલો દૂર જવાનો? મોટો પ્રશ્ન છે. ટાઈપ્સ ઓફ વેસ્ટ જનરેટેડ. હા, કઈ ટાઈપનો કચરો છે, ભીનો કે સૂકો? વેધર કન્ડિશન એટલો મોટો ફેક્ટર નહીં. ફેક્ટર છે પણ એટલો મોટો ફેક્ટર નથી. અને મલ્ચિંગ કહેવાય. બરાબર. એટલે આટલા મોટા ક્વેશ્ચન કોણ વાંચે લ્યા? એમને ફરી જાય. હે હેલો, બિટ્યુમિન કોને કહેવાય? તો સોલિડ મટીરિયલ જે પેટ્રોલિયમ માંથી મળે. ઇમલ્શન કોને કહેવાય? તો એક ટાઈપનું પાણી મિક્સ કરે એની અંદર, લિક્વિડ મિક્સચર બિટ્યુમિન અને વોટરનું. એ બાઇન્ડર તરીકે યુઝ થાય. હે ક્વેશ્ચન એકદમ ઈઝી. હે એકદમ ઈઝી ક્વેશ્ચન, બધાને ખબર જ હોય યાર. In what way does transportation infrastructure impact social equity and accessibility? ઇક્વિટી અને એક્સેસિબિલિટી કોને કહેવાય? દરેકના ઘરે ઇઝીલી પહોંચાડી શકે અને જલ્દી પહોંચાડી શકે, કનેક્ટિવિટી હોવી જોઈએ. મેટ્રો વાળો કોન્સેપ્ટ વિચારો ને તો ખબર પડી જશે. ભલે ડાઉટ થયો હોય તો વાંધો નહીં, ક્વેશ્ચન હતો સિમ્પલ, વાંચવો પડે એવો હતો. આ ખબર હતી. આવા મોટા ભલે છોડ નાખ્યા હોય, આ તો છેલ્લે કરવાનો. ટાઈમ માગી લે. પેપર લેન્ધી કહેવાય. આ પ્રમાણે ક્વેશ્ચન પૂછે ને એટલે માણસને સમય જાય. ઇન ધ CBR, what is the significance ratio obtained at 2.5 mm penetration depth? Soil compressibility and deformation characteristics. એનથી લેવા દેવા. કોહેઝન થી લેવા દેવા નહીં, મેક્સિમમ ડ્રાય ડેન્સિટી લેવા દેવા નહીં. સોઇલની તાકાતથી લેવા દેવા છે કે આટલા પેનિટ્રેશન કેટલો લોડ એપ્લાય કરવો પડ્યો, એના માટે CBR કરવામાં આવે છે. નીચે એસ્ટિમેશન એન્ડ કોસ્ટિંગ કોને કહેવાય? એસ્ટિમેશન બરોબર કે ફોરકાસ્ટ કરવામાં આવે આખા આખા પ્રોજેક્ટને. while costing involve evaluating the financial performance completed construction project.
ખબર, બંને શબ્દ આવડે એવા હતા. રાકેશ ભૂલથી અહીંયા આવી ગયો કે શું ઓટીપી? હે રાકેશ, ઓટીપી ભૂલથી અહીંયા મોકલ્યો કે શું? જો, એસ્ટિમેશન અને કોસ્ટિંગ આવડે એવા હતા. એટલે વજન લખ્યું 1355, હું તો ભૂલી ગયો. 1355 હતું. બીજું કયું હતું? બે હતા ને? ટીમન પાંચમાં તો વેલ્યુ ભૂલાઈ ગઈ. ગોખવી પડે બધી. What is the main objective of creating elevation drawing in surveying? To produce visually appealing representative of the examined region, create contour maps of surveyed region, to document the precise elevation of various points of surveyed area and total area of surveyed land. ના ખબર પડે. How can market waste by effectively manage to reduce environmental impact? Recycling સૌથી બેસ્ટ સોલ્યુશન. માર્કેટ વેસ્ટ જે હોય યાર, એવું ભંગાર, બરાબર, એને તમે રિસાયકલિંગ ને કમ્પોઝિટિંગ કરી શકો છો. 1370 ને 2055, એને તમે એ કરી શકો છો. આ ક્વેશ્ચન તમે ખરેખર વાંચ્યા હોત ને, ધ્યાનથી, જેનું વાંચન સારું હોય ને, પ્રોપર ક્વેશ્ચન વાંચ્યો હોય ને, એના આન્સર મળે એવા. ઓલમોસ્ટ ક્વેશ્ચન આટલા સુધી પહોંચ્યા 90 થી 67, મતલબ 77 ક્વેશ્ચન જોયા. એટલી ખબર પડી જાણે ક્વેશ્ચન ધ્યાનથી 2 વાર વાંચ્યો હોય ને 4 ઓપ્શન માંથી આન્સર મળ્યો જોઈએ. મૂળ આ જેટલા બી ક્વેશ્ચન હતા, તમે બેઠા ક્વેશ્ચન શોધવા ના જશો અતુલની જેમ. હા, ઘણા કીધું કે અતુલમાં નતા, આવા ક્વેશ્ચન ના જ મળે. આ ક્વેશ્ચન તમારા રીઝનિંગ બેઝડ હતા, મગજને વાપરવાના ક્વેશ્ચન હતા, અઘરા નતા. આને તમે અઘરા ક્વેશ્ચન ના બોલશો. તમને એવું હોય કે વાંચીને ફાયદો થઈ જાય, ડેટા ઓરિએન્ટેડ ક્વેશ્ચન હતા જ નહીં. ડેટા ઓરિએન્ટેડ ભાગ્યે જ. Which of the following is the main source of information used to create topographical and cadastral maps in India? હમણાં જ વાત થઈ હતી સર્વે ઓફ ઇન્ડિયા, એનો ધંધો હે આર્યો. What is the common effect of earthquake on building in seismic engineering and disaster management? એ જોઈને યાર ખબર પડે એવું હતું, સ્ટ્રક્ચરલ ડેમેજ એન્ડ કોલેપ્સ. આ વસ્તુ ભણવામાં ના આવે, આ વસ્તુ સેલ્ફ હતી, બીજું કઈ નહીં. બરોબર. Which type of joint in road construction is designed to accommodate thermal expansion and contraction of concrete pavement? Which type of joint in road construction, thermal expansion and contraction? મેઇન જોઈન્ટ તો એક્સપાન્શન જ આવે ને. મેઇન કામ એક્સપાન્શન જોઈન્ટ નું છે. What is the main distinction between linear and aerial scale in map preparation? ભૂલ થઈ જાય કે માણસને આમાં. એમ તો ખબર પડે એવું છે, linear distance મેજર કરે અને aerial એરિયા મેજર કરે. નહીં પડતો પણ એમાં. Which rainwater harvesting method involves the collection of rainwater from rooftops and conveying through pipes to storage tank? Roof rainwater harvesting શબ્દમાં જ આન્સર હતો. Which of the following types of soil failure is commonly associated with shallow foundation cohesive? સોફ્ટ સોઇલ હોય તો કયું આવે? લોકલ શેર ફેલર આવે, થોડુંક પેનેટ્રેશન થાય અને
પછી શિયરિંગ થાય. યાદ છે જનરલ, લોકલ ને પંચિંગ? Which of the following terms describe the maximum pressure that can be applied to the soil before it undergoes significant settlement or deformation? ખબર હશે ને, આ સોઇલમાં ભણો જ છો આ તો. જો રિસ્ક જેવો કોઈ શબ્દ ના વાપર્યો હોય એટલે સેફ તો ના આવે. નેટ લખવું જરૂરી હતો નેટ. હવે 2 અને 3 માં અટકાણા. 2 અને 3 માં અટકાવો, બાકી તો કઈ હે નહીં. પોએઝી કીધું એટલે સોફ્ટ જ સમજવાનું. યસ. વર્કસ્ટેશનમાં સ્લાઇડ અલગ હતો. What role do smart road play in increasing transport efficiency? તમે ટ્રાન્સપોર્ટ એફિશિયન્સી કોને કહો? સમય ઓછો લાગે, આપણે તો એને જ કહીએ ને. વ્હીકલ ફાસ્ટ જાય. એફિશિયન્સી કોને કહેવાય? વ્હીકલ ફાસ્ટ જાય. બરાબર. આગળ વાત કરું. સ્પીડ કરાવજો. હાલે આવે ચકલી, જરી શાંતિ લે. Which type of pavement is described by the use of precast concrete panels or slabs with joint filled with flexible material like asphalt or rubber to accommodate thermal expansion and contraction? नहीं, अगला शब्द है. What is the standard length of surveyor's chain used in chain surveying? આ તો ખબર है બધાને. In seismic engineering and disaster management, what is the key strategy for mitigating the impact of disaster on infrastructure and communities? શું આવશે એમાં? એમ થાય એવું હતું પણ હાળું શબ્દો અઘરા છે. Which factor does Terzaghi's bearing capacity does theory not take into account when evaluating a shallow foundation ultimate bearing capacity? ડેપ્થ આવે, શેપ આવે, સોઇલ, કોઈ પરમિએબિલિટી ને હું લેવા દેવા. એવા શબ્દ ના પૂછે મન તો. What factor influence the spread and intensity of fire? એક તો એ વાત મસ્ત આન્સર, આન્સર બી મસ્ત છે, ક્વેશ્ચન બી મસ્ત છે. ખબર પડે એવું જ છે. જુઓ, એક પવનનો રોલ છે અને ડ્રાય કન્ડિશનનો રોલ છે. Which of the following method is not typically used for artificial groundwater recharge? નહીં યાદ મને. આનો ખ્યાલ નહીં. યાદ નહીં મને અને સમજાયું નહીં મને. ઇંગ્લિશમાં થોડાક તકલીફ છે. Soil with a cohesive strength of 100 kPa, surcharge load 200 kPa. The original bearing capacity calculate to 300.
The water table rises in the soil, reducing the effective stress reduce by 50%. A soil with a cohesive strength 100 kPa. સરચાર્જ લોડ આવ્યો 200. ઓરિજિનલ બેરિંગ કેપેસિટી 300 કેલ્ક્યુલેટ કરી. With the water table rising within the soil, reducing the effective stress 50%. कंफ्यूज करना है. કોહેસિવ સ્ટ્રેન્થ એમને એમ રહેશે, બેરિંગ કેપેસિટી અડધી થઈ જાય. કોહેસિવ સ્ટ્રેન્થ એમને એમ રહેશે, બેરિંગ કેપેસિટી અડધી થઈ જાય. પણ તો એ ડાઉટ પડ્યો હશે અમુકને, કન્ફ્યુઝ થઈ જવાય. During epidemic outbreak in a city, the number of confirmed cases double every 3 days. There are initially 100 confirmed cases. How many confirmed cases are expected after 9 days? Mathematics છે ને. The number of confirmed case double every 3 days. 3 દિવસમાં ડબલ થાય એમ ને. There are initially 100 confirmed case. 3 ડબલ થઈ ગયા. After 9 days ડબલ થઈ ગયા. પહેલા દિવસે 100, ત્રીજા દિવસે 300, છઠ્ઠા દિવસે 200, પછી 400 અને પછી 800. બરોબર ને? Which of the following is not a component of a natural ecosystem? ખબર પડે યાર, આ તો ડીકમ્પોઝર, કન્ઝ્યુમર, પ્રોડ્યુસર, ફેક્ટરીઝ ને આવે. In the solid waste management process, where does the solid trace eventually end up after it has been transported? नहीं याद આવતું. હમ ખબર પડે એવું હે પણ નહીં. કચરાની સાઈઝ ને બધું નક્કી હોય, વાત સાચી હે. Which of the following artificial groundwater recharge method involves the creation of underground dam? સબસર્ફેસ ડેમ બનાવે. પેલો ખબર હોય કે ના હોય અલગ વસ્તુ હે. સબસર્ફેસ ડેમ બનાવે. Effectively forecasting material transportation cost in construction project. એમ તો સિમ્પલ હતો પણ ડાઉટ ક્રિએટ થાય માણસને. કયો ટાઈપનો ટ્રાન્સપોર્ટ છે, કેટલું ડિસ્ટન્સ કાપશે અને કેટલો ટાઈમ જશે, એટલા જ શબ્દો હોય ને આપણા માટે. સોઇલ સ્ટેબિલાઇઝેશન ટેકનિક which method involve the addition of lime? બધાને ખબર હે lime stabilization. What is the main purpose of 3D laser scanner in advanced surveying? એની ખબર, એ મન નો આવડે. Most frequent angle measuring unit when using a theodolite. ડિગ્રીઝમાં જ કરે ને મેજર. ડિગ્રી મેજર કરે ને. Key distinguishing factor between compaction and consolidation. આ ખબર જ છે ને તમને, ડેફિનેશન ભણાઈ લઈએ. What are the primary factors that determine the intensity of cyclone?
અઘરો હતો થોડો ક્વેશ્ચન. થોડો અઘરો હતો. બે ત્રણ આન્સરમાં તકલીફ પડે એવી હતી. જો બે, એક, બે ને ત્રણ, ત્રણેયમાં તકલીફ પડે એવી હતી. એક, બે, ત્રણ, ત્રણેયમાં તકલીફ પડે એવી હતી, કહું તો છું. કન્ફ્યુઝ થઈ જાય માણસ. એ બી સાચું લાગે, બીજું બી સાચું લાગે ને ત્રીજું બી સાચું લાગે. લેન્ડ માસ થી બી ફેર પડે. દરિયાની અંદર વાવાઝોડું અલગ હોય, જમીન ઉપર આવે તો ફેર અલગ અલગ પડે. પાણીના ટેમ્પરેચર થી બી ફેર પડે, એટમોસ્ફિયરિક ઇન્સ્ટેબિલિટી બી ફેર પડે, વિન્ડ ડાયરેક્શન થી બી ફેર પડે. એટલે મને તો એક, બે, ત્રણ, ત્રણે લાગે છે. In soil mechanics, if the water table rises within a soil stratum by what approximate percentage is the. અઘરો ક્વેશ્ચન ભાઈ. પર મીટર નો થોડી કઈ આંકડો હોય. સુધારો આપી શકીએ. સુધારો આપવો અઘરો છે, સેન્ટેન્સ તો મળવા અઘરા છે. આ પેપરમાં સુધારા તમે ટેકનિકલમાં તો આપી જ નહીં શકો. એમ કે કોઈ બેઠો ક્વેશ્ચન છે જ નહીં. આ તો કેવું કોન્સેપ્ટ પેલા એમને આન્સર આપવાના હોય ને એવું વાંચ્યા વગર જઈએ ને તો ચાલે એવું હતું. સામાન્ય બુદ્ધિની જરૂર હતી. 193 ના આવડે. What technology is widely utilized in sophisticated surveying procedure to generate detailed 3D model? એ ખબર હશે, લીડા. 195. હમ ના કરાય. What is the crucial effect of maintaining earthquake resistant masonry structure to ensure their continuous effectiveness in mitigating seismic risk? ફાઇન્ડ કરવાનું અને રિપેર કરવાનું એવું કહેવા માંગે છે ને. બરોબર. એટલે ડાઉટફુલ તો કહેવાય. વોટ ઇઝ પ્રાઇમરી સોર્સ ઓફ ડોમેસ્ટિક વેસ્ટ? ઘર. ઘર જ હોય ને પહેલું કારણ તો. ઇન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વોટ ઇઝ ધ પર્પઝ ઓફ સેગ્રીગેશન એટ ધ સોર્સ? ઘણો ફાયદો થઈ જાય. ઘણો ફાયદો થઈ જાય. ઇટ રિસાયકલિંગ, રીયુઝ, ટ્રીટમેન્ટ એન્ડ સાયન્ટિફિક, મતલબ અલગ અલગ કર્યો હોય ને ભીનો ને સૂકો કચરો તો ઘણો ફાયદો થઈ જાય. કઈ ટાઈપનું ડિસ્પોઝ કરવું છે, કઈ ટાઈપની ટ્રીટમેન્ટ આપવી છે એ નક્કી થઈ જાય. વિચ ઓફ ધ ફોલોઈંગ બેસ્ટ ડિસ્ક્રાઇબ ધ સિગ્નિફિકન્સ ઓફ એન્વાયરમેન્ટ? मतलब એમ તો ઈઝી હે, શબ્દો અઘરા વાપરે. Approximate maximum noise level that humans can tolerate. યાદ હતી વેલ્યુ કોઈને? 85 ડેસિબલ. યાદ હતી કોઈને વેલ્યુ? સાંભળી ગયા? 85 થી સાંભળી ગયા? ટોલરેટ થઈ ગયા? 75 આવે તો આપો, સુધારો આપો. In solid waste management, what is the primary purpose of designing an enclosed storage facility? મેઇન તો એ જ ને, વાસ ઓછી કરવાની. વાસ ઓછી કરવાની. Surveyor measure the area of plot 400 square meter, actual area 420 square meter. Error તો 20/420 આવે ને.
હે 20/420 આવે ને? બરોબર, આન્સર આવી જશે. વોટ ઇઝ અ કોમન મેથડ ફોર મેનેજિંગ hazardous ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ? આ ભણવામાં આવે ઇન્સિનરેશન. નીચે વાળું નહીં ખબર મને, લીડર વાળું. વોટ ડઝ બજેટ પ્રોવિઝન રિફર ટુ ઇન કન્ટેક્સ્ટ ઓફ રેટ એનાલિસિસ? રેટ એનાલિસિસ નો મતલબ કોઈ પર્ટિક્યુલર આઇટમ એસઓઆર માં ના હોય તો આપણે એનો ભાવ કાઢીએ. એટલે બાકીના 3 ઓપ્શન તો વાહિયાત જ બનાયા હે. એ તો ખબર પડે એવા જ હતા. પણ કઈ વાંધો નહીં, તમારે તકલીફ પડી હશે એમાં. વિચ મેથડ ઇઝ કોમનલી યુઝ ફોર કેલ્ક્યુલેટિંગ ધ એરિયા ઇરેગ્યુલર? બધાને ખબર પ્લાનીમીટર. ડવેલ જોન ખબર હે? ડવેલ જોન ખબર હે? P&M એટલે તો ખબર પડે, પ્લાન્ટ એન્ડ મશીનરી. હાઉ ડઝ ધ શેડ્યુલ ઓફ રેટ કન્ટ્રીબ્યુટ ધ કોસ્ટ એસ્ટિમેશન ઇન કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ? એના ઉપરથી તો નક્કી થાય. લેબર, મટીરિયલ કોસ્ટ ને બધે બધું એસ્ટિમેટ એના ઉપરથી જ બને. વિચ સ્ટેજ ઓફ ધ એન્વાયરમેન્ટલ EIA પ્રોસેસ ઇન્વોલ્વ ધ ઇવેલ્યુએશન ઓફ પોટેન્શિયલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ? આમાં ક્યાં ભાઈ નવું હતું? મતલબ એટલી ખબર પડી, સામાન્ય બુદ્ધિની જરૂર હતી, બીજું કઈ નહીં. આ પેપરમાં તમે શું વાંચ્યું શું ના વાંચ્યું એ બહુ મેટર નતું કરતું, પણ સામાન્ય બુદ્ધિની જરૂર હતી ખાસ. જેનું વાંચન સારું હોય, જેને ક્વેશ્ચન સારી રીતે વાંચતા આવડતો હોય, બરોબર, જેનામાં કોમન બુદ્ધિ હોય, એ જ આન્સર લાવી શકે. ઘણું મસ્ત પેપર હતું ખરેખર, ટેકનિકલ અલ્ટિમેટ હતું. તમે કહેતા હતા કે અઘરું હતું, આઉટ ઓફ સિલેબસ હતું. આઉટ ઓફ સિલેબસ નહીં, આ તમને ગમે તેટલું ભણાવો ને તો એ સિલેબસમાં ના મળે. આ વસ્તુ સામાન્ય બુદ્ધિની હતી. ટાઈમ ઘટે એવું હતું ડેફિનેટલી. ઓકે, ચલો. મેથ્સ કરવાની જરૂર ખરી? તો સાંજે જે મેથ્સ બાકી એ કરાવું પછી. 3 જેવા મળ્યા હતા વર્ક આસિસ્ટન્ટમાં. મેથ્સ જોઈ લઈશું, 3-4 ક્વેશ્ચન જે તમને તકલીફ પડી હોય એ કહેજો. મેથ્સ નો વિડીયો થઈ ગયો હોય તો બકુલ પટેલ નો જોઈ લેજો, કઈ વાંધો નહીં. આનું કટ ઓફ 40, 115 થી 120 કહેજો સાંજે. ઓકે, ચલો, જય માતાજી.